તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયું તો ખાઈ અને જે ઓફિસ છે તો ચાલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઉં. અને આ તો બેરી છે આભાર છે. સુરેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મેજી. ટિફિન ભર્યો? ગુડ મોર્નિંગ મીતુ. લાઈટ ખાવા દેતી જા મને પહજા. શું બનાવ્યું? લગી રે જલ્દી. હાવ લાગી બસ. ના હજુ આમાં કાઢ લે. નહીં ખાવું હું એટલું બધું. ના આટલું નહીં ખાવા થવા હું નાખી દઈશ પાછું. આટલું બધું નહીં ખાવું બગર સારી કાઢ. થોડું કાઢ લે, સાચું કહું. થોડું કાઢ લે પણ થોડું કાઢ લે, સાચું કહું. બગર ચાલી ખાલી ખોટું એટલું નહીં જે ત્યાં નાખી તું એટલું કાઢ લે. એક ચમચો આખો. તો ગાઈસ થોડું ખાઈ લાય રોટલી. તો ગાઈસ ખાઈ તો લીધું. તો ચાલો જવું ઓફિસે. પહેલાં મીતુને મેલ દઉં. મીતુને મેળીને ડાયરેક્ટ બરાબર નીકળી જયેલા રસ્તે. બીજા રસ્તે તો ગટરનું પાણી પડ્યું કે થઈ ગયું. બાઇક આપણું આવી ગયું છે સર્વિસમાં મેં લીધું. સ્ટીકર ઉખડી નાખ્યું. હા આગળ લાગેલું હતી. તો ચલો ગાઈસ મળીએ ડાયરેક્ટ ઓફિસે હવે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે પહોંચી ગયો. તો ચલો જે કામ હોય પતાવી દઈએ ને મળીએ ડાયરેક્ટ. ઘરે જતા હતા ને અત્યારે એક સિગર શું થયું ટ્રાફિક થઈ એટલી બધી આગળ લગભગ ગાડી બંધ પડી ગઈ. એક તો અડધો કલાક જે ફાટક ભર્યા ને ફાટકે નીકળ્યા ત્યાં આગળ વળી ગાડી ફસાઈ ગઈ. તો ફાઇનલી ગઈ ઓફિસે ઘરે આવી ગયો હું. તો હજુ બાને હપ્તો નખાવાનો છે. તો બાનો હપ્તો નખાવતા હું. બાનો ફોન આવ્યો તો મને ઓફિસે હતો તાણે. ચાજે કોઈ નહીં કરે. મીતુ ચાજે તા સુરી હાલે જતા કિંજી બોલાતો તો અતિ બોલાવ કે જાવ. તો ફાઇનલી ગાઈસ ઘરે તો આવી ગઈ હું. તો પહેલાં બાબાનો હપ્તો નાખવાનો છે એ નાખી દઉં. નાખતા હું સર્વિસ કરાવી છે ને સર્વિસમાં ખબર નહીં શું કર્યું. એમને કીધું મેં કહું ગરમ બહુ થાય છે તો ગરમ થાય એનું હજુ કંઈક કર્યું નહીં. અત્યારે એન્જિન એટલું ગરમ છે ને કે અડાતું નહીં બોલો. અને ઓઇલ સિગર ચેન્જ કરી છે કે નહીં કરી કંઈ ખબર નહીં. તો હમણાં ટાઈમ મળે ને કાલ કા પરમદી તો જઈને દેખાડીએ હું પાઉં કે ગરમ તો હજુ એવું ને એવું જ થાય છે બાઇક. સર્વિસ કરી છે પણ શું કંઈ બાઇક બધું બરાબર કર્યું છે. ખાલી ગરમ બહુ થાય બાઇક એ દેખાડવું પડશે. इतना गरम नहीं होना चाहिए. तो गाइस મારી ઓફિસ અહીં છે કે લગભગ 3 કિલોમીટર જેવી છે. 3-4 કિલોમીટર 3-4 કિલોમીટરમાં આટલું ગરમ થાય તો લોંગ રાઈડમાં જવું હોય તો શું થાય ભાઈ? ગામડે બામડે લઈને જવું હોય તો ગાઈસ હું હવે દુકાને જાઉં છું લેવા. આલી હું બનાવવાનો હતો. તો ગાઈસ તો હવે છે કે મારે લેવા જવાનું દૂધ મરચા અને શું દેલિયા ને આલી શું દેલિયા ને મેં બોલી તો હું ના એક વખત દલિયા લેતા આવજો. તો ગાઈસ દલિયા લેવાનું ને મને યાદ નહીં રહેતું. કંઈક ને કંઈક મગજમાં દલિયા દેલિયા દેલવાળા ને એવું યાદ આવે કરે. તો હેઠની વોટ્સએપમાં મેસેજ કરી લીધો. તો હવે હું લેતા હું દૂધને હું બનાવું અને આમના દેલિયા. તો શું કરતા ફોનનું રિચાર્જ જેવું છે ને આઈફોન લેવા જાવ હે પૈસા ભેગા કરી 50,000 ભેગા. આને શું કહેવાય? અહીં દલિયા હતા નહીં પણ બીજે કંઈ પણ બીજે જલારામ બાજુ ગયો શું અહીંયા તો થઈ રહ્યું હતું મોલમાં. તો કે આના દલિયા મળતા નહોતા. તો ગાય છે ને આનું શું કહેવાય નામ એવું છે ને દલિયા મારે તો યાદ નથી રહેતું. અને મોલમાં હતી નહીં કેમ રાખે બે હે હવે એ છોડ નાખો તૂટતી નહીં. જેમ તૂટતી જાય ને એમ છોડતા જાઉં. આ જો ટીકલી ચેવી હતી હુઈ જી બચ્ચા નાગો પૂગો તો નાગે ટીકલી. યસ રૂપિયા તો ગાઈસ મીતુ એના ફોનનું બિલ લેવા જઈ હતી તો બિલ લઈને આવી છે. તો એનો ફોન વેચવાનો છે
તો એક દુકાન છે, દુકાને પૂછા કરતા હોય જેટલા આપે છે એના ફોનના 20,000 જેવું આલ દે ને તો પછી બીજું લેવાની છે આઈફોન. તો હું અમને દુકાન દેખાડતા હું, ભાવ બહુ કરાવતા હું શું કહે. અને મેગી છે ને જો ગઈ રોટલી બનાવે, બ્લર થઈ જાય કેમેરો ખબર નહીં જાય. હાય મેગી ગઈ છે કે નહીં, એમ વાટું કંઈક કોક દાડો ચડેલું હોય, કંઈક દાડો હસતી હોય, શું હોય કંઈ ખબર નહીં પડતી. તો ગઈ દુકાને તો જઈને આવ્યા પણ દુકાન બંધ હતી એટલે મેં તેને ફોનના પાવરની કંઈ ખબર પડી છે ને. તો ખાવાનું બની ગયું તો ખાઈ લઈ. અને મેગી જો હોઈએ જે કાદા વગર તેને જગાડું અને તો ખાઈ લઉં. ખાઈ લઉં તો ગાઈસ ખાવાનું બની ગયું. મેગી ખાવાનું ના પાડે તો સારું પાછો લઈને આવ્યો. જો રિહાણે જો રોવા માંડી. તો ગાઈસ ખાવાનું બની ગયું, ખાઈ લઉં. ખાઈને હોઈ જઈએ. મેગી જો હે કેમેરો આમ કરું એટલે જે ફરી જાય. લા યાદ હવે બ્લોગ બંધ કરું. હા મેં કહું કે આવું મસ્ત બનાવી છે. શું કહેવાય મેગી આને હે બની શું કહેવાય પાને બની ખાઈ લે ખાવાનું. તો તાર નહીં ખાવાનું. તો ગાઈસ આનું નામ શું કહેવાય ખબર નહીં, હું તો ભૂલી ગયો. તો ગાઈસ ખાઈ તો લીધું ને તો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતા. મેગી જો ફરી મોબાઈલ